વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સુંદર ગાર્ડનમાં બાયોમેડિકલ વેસ્ટ એટલે કે જૈવિક તબીબી કચરો ફેંકવાનો કિસ્સો સામે આવતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટના પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને માટે ગંભીર ખતરો ઊભો કરે છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. ગોત્રી ગાર્ડન શહેરના રહેવાસીઓ માટે શ્વાસ લેવાની અને પ્રકૃતિની નજીક રહેવાની જગ્યા છે. બાળકો અહીં રમવા આવે છે, વડીલો સવાર સાંજ ચાલવા માટે આવે છે અને પરિવાર સાથે સમય પસાર કરે છે. આવા શાંતિપૂર્ણ અને સ્વચ્છ વાતાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ જેવો ભયજનક કચરો ફેંકવામાં આવે તે અત્યંત નિંદનીય અને ચિંતાજનક છે. બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવાથી અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. સૌ પ્રથમ તે જમીન અને પાણીને દૂષિત કરે છે. फटे हुए पे लिख रहे हैं सर से निकल गया सर ज़्यादा मेरी सुनो अभी होशियारी ज़्यादा मत चुप रहो शांत गलती इतने सारे लोग खड़े उनको तो उल्लू बना रहे हैं तो आमा क्यों છે वो તમને કહો पेज नहीं निकाला तो हाँ, पेज फटा आमा हुआ पेज पे काहे लिखा આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.